શું કોઈ બિલ્ડિંગ તોડ્યા વગર ફરી બનાવી શકાય? હા, આને કહેવાય રેટ્રોફિટિંગ. જ્યાં એક બની ગયેલી બિલ્ડિંગને ફરી બનાવ્યા વગર વધુ મજબૂત, સુરક્ષિત અને એફિશિયન્ટ બનાવવામાં આવે છે. બિલ્ડિંગ તોડવાની જગ્યાએ એન્જિનિયર સ્ટ્રક્ચર એનાલિસિસ કરે છે અને જરૂર હોય ત્યાં સુધારો કરે છે. ટાઇપ્સ ઓફ રેટ્રોફિટિંગ. બિલ્ડિંગની લોડ કેપેસિટી વધારવા માટે બીમ અને કોલમને મજબૂત કરવામાં આવે છે. એને કહેવાય સ્ટ્રક્ચરલ રેટ્રોફિટિંગ. બિલ્ડિંગની મૂવમેન્ટને રેઝિસ્ટ અને એબ્ઝોર્બ કરીને અર્થક્વેક માટે તૈયાર કરવામાં આવે છે. આને કહેવાય સેસ્મિક રેટ્રોફિટિંગ. ઇન્સ્યુલેશન વિન્ડો અને સર્વિસમાં વધારો કરે છે જેથી એનર્જી ઓછી યુઝ થાય અને કમ્ફર્ટ વધે. આને કહેવાય એનર્જી રેટ્રોફિટિંગ. મેઇન સ્ટ્રક્ચરને અડ્યા વગર બિલ્ડિંગના બહારના લેયરને ખરાબ વેધરથી બચાવે છે. આને કહેવાય ફસાડ રેટ્રોફિટિંગ. ઇન્ડિયામાં ઘણી બિલ્ડિંગ મોડર્ન કોડ આવ્યા પહેલા બની ગયેલી છે, એટલે રેટ્રોફિટિંગનું ઇમ્પોર્ટન્સ વધ્યું છે, જે તમારો કોસ્ટ અને ઓલરેડી બની ગયેલી બિલ્ડિંગની લાઈફ વધારે છે. આવી વધુ પ્રેક્ટિકલ માહિતી માટે વિડીયો સેવ કરો અને શેર કરો.